નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ઠીક આજથી 3 વર્ષ પહેલાં સીટની હરોળમાં એક પાછળ બેઠેલો વ્યક્તિ છે એ હસતો આપણને જોવા મળ્યો હતો. એ ચહેરા ઉપર સ્મિત એટલા માટે હતું કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા હતા. આજે એ જ મુસ્કાનની સાથે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સરકાર તરીકે પોતાના 3 વર્ષ પૂરા કર્યા છે. તો વિસ્તારે વાત કરીએ એમના સારા અને નરસા પાસા વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં એમના શાસનના આજના દિવસે 3 વર્ષ પૂરા કર્યા છે. 13 સપ્ટેમ્બર 2021માં એમને મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આપણે વાત કરવી છે કે 3 વર્ષમાં એના કેવા સારા કામ રહ્યા છે, કેટલા ખરાબ કામ રહ્યા છે, તમામ વાત કરવી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 3 વર્ષની જો વાત કરીએ તો G20 થઈ હતી, વાઇબ્રન્ટ સમિટ થઈ, એના સિવાય સેમિકન્ડક્ટર હબ અને રિન્યુઅલ હબમાં પણ આપણે આગળ વધ્યા. ભૂપેન્દ્ર પટેલ સરકારે હસતા હસતા 11 જેટલી પોલિસી પણ લોન્ચ કરી છે. યુવાનો માટે અનેક પ્રકારના સ્ટાર્ટઅપ વગેરે પણ એમને શરૂ કરાવ્યા છે. શિષ્યવૃત્તિઓ આપવામાં આવી, ખેલ મહાકુંભ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જ કાર્યકાળ છે જેમાં ડાંગ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો, પહેલો એવો. 53 લાખ ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી છે એ કઈ રીતના કરવી એની એમણે તાલીમ લીધી છે. 8.5 લાખ એકર જમીન ઉપર આજે પણ પ્રાકૃતિક ખેતી થાય છે. નેનો યુરિયા ખેતીમાં લાવવામાં ગુજરાત સરકારની બહુ સારી કામગીરી રહી છે, એમાં કોઈ શક નથી. અતિવૃષ્ટિના સમયમાં ખેડૂતો માટે 1 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ પણ આપવામાં આવ્યું છે. લગભગ 13.5 લાખ ખેડૂતોને 1925 કરોડની સહાય આપવામાં આવી. તો PMJય હેઠળ લોકોને 5 લાખની સહાય મળતી હતી, એ 10 લાખ સુધી કરવામાં આવી. છેલ્લા 3 વર્ષમાં 9 જેટલી મેડિકલ કોલેજ પણ બની, 1100 જેટલી સીટ પણ વધી. અને તમને જાણીને નવાઈ લાગશે કે 1.25 કરોડ વિદ્યાર્થીને ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા અને દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે આ કરવાવાળું. ટીબીના દર્દી માટે કરોડો રૂપિયાની સારવાર થઈ. પોલિસીની વાત કરીએ તો ગુજરાતની જે આત્મનિર્ભર પોલિસી છે એ આવી, બાયોટેકનિક પોલિસી છે એ આવી, સ્પોર્ટ્સ પોલિસી આવી, ડ્રોન પોલિસી આવી, સેમિકન્ડક્ટર પોલિસી, ખરીદ નીતિ પોલિસી, ગ્રીન હાઇડ્રોજનવાળી પોલિસી, સિનેમેટિક ટૂર પોલિસી વગેરે 11 જેટલી પોલિસી આવી અને આ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આવી. પત્રકાર છું એટલે સારી નરસી બંને વાત કરવાનો છું. જો સરકારને સાબુ લે અને હવે ધોકાવાની વાત કરવાની થાય તો એમાં સૌથી પહેલી વસ્તુ એ છે નકલીવાળી. નકલી IPS, નકલી સાંસદ, નકલી પ્રસાદ, નકલી ધારાસભ્ય, નકલી અધિકારી, નકલી ઓફિસ, કેટલી નકલી વસ્તુ છે એ આ જ સરકારમાં 3 વર્ષમાં આપણને જોવા મળી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અનેક જગ્યાઓ પર પૂર વગેરે આવ્યા છે જેમાં લોકોને લાખો રૂપિયાની નુકસાની થઈ છે. અમુક જગ્યા ઉપર સહાય આપી, અમુક જગ્યા ઉપર નથી આપી. જુનાગઢમાં હજુય નહીં, બહુ તકલીફ છે. અનેક લોકોને સહાયો હજુ સુધી નથી મળી. અનેક પ્રકારના ઉદ્યોગો છે એમાં ગરબડી થઈ છે, ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ થયા છે. 4 રસ્તા ઉપર આજે ઊભા રહીએ ને તો આજના દિવસમાં પણ TRB ગાડી ઊભી રાખી અને આપણી પાસેથી રૂપિયા માગી જ લે છે કે લાવો ભાઈ 100 રૂપિયા આપો, બાકી 500 રૂપિયાનો ભરવો પડશે, ડન. પર્યાવરણમાં પણ અનેક મુદ્દાઓ છે જેના ઉપર લડતા અનેક NGOના કાર્યકર્તાઓ છે એ થાકી ગયા છે. બેરોજગારીમાં પણ અનેક પ્રકારના સવાલો છે. 1,500ની ભરતીમાં આજે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાના ફોર્મ ભરે છે. શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓને યુનિવર્સિટીનું ખાનગીકરણ થઈ રહ્યું છે, આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકરણ છે એ વધ્યું છે, અનેક સવાલો છે. આ જ સરકારના કાર્યકાળમાં આપણે જાણીએ છીએ કે મોરબીનો જે પુલ તૂટ્યો હતો, આ જ સરકારના કાર્યકાળમાં તાપી બ્રિજ તૂટ્યો, ગેરકાયદેસર રીતના જે ગેસ લીક છે એ ગેસ લીક થયો હતો. આમ એક રીતના જોઈએ તો હું આંકડાની ઓછી વાત કરું છું, પણ આંકડા આજે આપણે સાંભળીએ કારણ કે નિકાસમાં 7% ઘટાડો જોવા મળ્યો છે. જે બહાર વધુ જતું હોય ને એવું માથા દીઠ જે દેવું છે ને એ પણ વધ્યું છે. એટલે કે તમારા ને મારા જે માથા ઉપર રૂપિયા છે ને એ વધ્યા છે દેવાના, બરોબર. એટલે આવી બધી સારી અને નરસી બાબતો છે. પણ 3 વર્ષ પૂરા થયા છે ભૂપેન્દ્ર પટેલ સરકારને, એટલા માટે તમને આ માહિતી આપી છે. વિડીયો કેવો લાગ્યો જરૂરથી અમને જણાવજો અને વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ધન્યવાદ.